Hello friends, you are welcome to video number 7, Standard 11, English, Unit 7. 2. Scamming and scanning or scanning and scamming. Friends, first you understand scamming. Scamming means you read the text hurriedly, ઝડપથી વાંચો, and try to understand the main points. ટેક્સ્ટ ઝડપથી વાંચીને એમાં મુખ્યત્વે કઈ બાબતો આપી છે, મેઇન પોઈન્ટ કયા છે, એના મેઇન સબ પોઈન્ટ્સ કયા છે, આ જાણવા માટે રીડિંગ કરવાની એક રીત છે અને એ જાતનું કોમ્પ્રિહેન્શન. બહુ એમાં ડિટેલ સમજવા માટે આપણે ટાઈમ લેવાનો નથી. સ્કેનિંગ છે એ સ્પેસિફિક છે, સ્પેસિફિક માહિતી મેળવવા. દાખલા તરીકે તમને એમ કહી કે આ ટેક્સ્ટનું હેડિંગ શું છે અથવા મુખ્ય ટોપિક કયો છે, તો તમે બધું વાંચવા નહીં રહો, સીધા એના ઉપરના ભાગમાં જે કહે ફર્સ્ટ એઇડ. એ જ રીતે ફર્સ્ટ એઇડના સબ ટોપિક કયા છે, તો તમે જો ફર્સ્ટ એઇડના સબ ટોપિક બર્ન્સ, કટ્સ એન્ડ બ્રુઇઝ, ફ્રેક્ચર્સ, એસ્પ્રેઇન્સ, આ રીતે તમે સ્પ્રેઇન્સ આ રીતે જોઈ શકશો અને કહી શકશો. તો આ બે બાબતો જાણવી કોઈ પણ રીડિંગ કરીએ, આપણે ન્યૂઝપેપર વાંચીએ તો પણ આ રીતે હેડિંગ ઘણી વખતે વાંચીએ, પછી એમ લાગે કે આ ડિટેલથી વાંચવા જેવું હોય તો વાંચીએ છીએ. તો આ રીતે વાંચવાનું છે. તમારી સામે ટેક્સ્ટ છે, પેજ બદલતા જઈ શકો છો અને હરીડલી યુ રીડ ધીસ. આખું 5-7 મિનિટમાં આખું 5 મિનિટ જ થશે, એથી વધુ નહીં થાય. બીજું, ડિટેલથી જ્યારે વાંચો ત્યારે આ ચિત્રો જોડે આપ્યા છે એ તમને સમજવા આપ્યા છે, શબ્દો અગાઉ જાણ્યા છે. ઓકે, નાઉ લેટ્સ ગો ઓન, રીડ ધીસ. આફ્ટર ધેટ યુ ગો ઓન એન્ડ રીડ ધીસ. ઓકે, નાઉ યુ solve these two questions. What is the topic of the text? Now you can say. What are the subtopics of it? You know these 6 subtopics. You can write. What type of text this is? Factual or imaginary? ગયા ટેક્સ્ટમાં પણ આપણે આ પ્રશ્ન જોયો તો અહીંયા કેવી છે, તો આ પણ ફેક્ચ્યુઅલ છે, પણ છતાં ક્યાંક કોકના આઈડિયા અથવા વિચારો કંઈક જુદા જુદા હોઈ શકે કે આમ કરવું જોઈએ તો બીજો કહેશે નહીં આમ કરવું જોઈએ. કંઈક અંશે ઇમેજનરી પણ રિયલ તો ફેક્ચ્યુઅલ છે. બીજો પણ કહેવાનો છે નેરેટિવ ઓર ડિસ્ક્રિપ્ટિવ ઓર ડિસ્કર્સિવ. નેરેટિવ મીન્સ એક ઘટનાઓ બનતી જાય એ રીતે. દાખલા તરીકે સ્ટોરીમાં આવું બનતું હોય છે, કોઈ રસોઈમાં રિસાઈપ અને એ બનાવે તો એના સ્ટેપ્સ હોય છે, તો એ રીતે અહીંયા નેરેટિવ છે કે કેમ એ જોવાનું છે. ડિસ્ક્રિપ્ટિવ તો એક બાબતનું વર્ણન, એના દેખાવનું વર્ણન હોય, ક્રિયાઓનું વર્ણન હોય વગેરે. અને ડિસ્કર્સિવ, આ ડિસ્કર્સિવ અહીંયા આપ્યું છે. મિત્રો, તમને ભવિષ્ય પણ આવા પ્રશ્નો પૂછાશે. પેરેગ્રાફ તમારા કો તો નેરેટિવ હશે, કો ડિસ્ક્રિપ્ટિવ હશે અથવા ડિસ્કર્સિવ. તમારા કેટલા લેશન પણ એ રીતે છે. જો તમે આને જાણશો તો તમે સારું સમજી. જો ડિસ્કર્સિવ ટેક્સ્ટ મીન્સ ટેક્સ્ટ whose primary focus is to explore an idea. એનું મેઇન ધ્યેય છે આઈડિયાઝ વ્યક્ત કરો, આઈડિયાઝ બીજાને કન્વે કરાવવા. શેના માટે? ફોર અ વેરાયટી ઓફ ટોપિક્સ, વિવિધ ટોપિક્સ માટે. This text involves the discussions of an ideas, opinions without the direct intentions of pursuing the readers, listeners or viewers to adopt any single point of view. કોઈનો રીડરનો કે લિસનરનો કે વ્યુઅર્સનો એના બધા સ્પર્શી જાય એવા કોઈ પોઈન્ટ અહીંયા લેવાના નથી. કહ્યું છે કે વિધાઉટ ધી ડિરેક્ટ ઇન્ટેન્શન. કોઈનો ઇન્ટેન્શન આમાં ના આવે, રીડરનોય ના આવે, લિસનરનોય ના આવે કે વ્યુઅર્સ જોનારનો. તો આવી જે ટેક્સ્ટ હોય એ ડિસ્કર્સિવ છે. તો તમે આમાં આ ટેક્સ્ટને એ રીતે ઇવેલ્યુએટ કરી શકો છો અને મુખ્ય બાબતો
અહીંયાથી જણાવી શકો. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફોર બોરિંગ મી. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ. જો મિત્રો, તમારે આ ટેક્સ્ટ ખોલીને વાંચવાની છે, સમજવાની છે, ચિત્રોનો ઉપયોગ કરીને સમજ. થેન્ક યુ.